બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર હુમલો થયો અને આજે આપણે જોયું હતું કે સુરતના કોળી સમાજના લોકો છે એ લોકો ગાડીઓના કાફલાની સાથે નવનીતભાઈને મળવા પહોંચ્યા હતા, પરંતુ હવે કહેવામાં આવ્યું છે કે જો આ વખતે કોળી સમાજને ન્યાય નહીં મળે તો આંદોલન કરવામાં આવશે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એસઆઈટીની રચના તો કરવામાં આવી છે, પરંતુ હજી સુધી કોળી સમાજના લોકોનો રોષ છે તે શાંત નથી થયો। કોળી સમાજના લોકો બગદાણા બબાલને લઈને કહી રહ્યા છે કે જો આગામી સમયમાં ન્યાય નહીં મળે તો હવે સમગ્ર ગુજરાતભરમાં કોળી સમાજ દ્વારા આંદોલન કરવામાં આવશે। સૌથી પહેલા તો આ વિષયને લઈને આગેવાનો દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ। જય કોળી સમાજ। આજરોજ નવનીતભાઈ બાલકિયા પર થયેલ હુમલાને અનુસંધાને સુરત ખાતેથી 200 ગાડીના કાફલા સાથે ચિરાગભાઈ ઝાલાની અધ્યક્ષતામાં ભાવનગર જિલ્લાના યુવકો પણ જોડાણા હતા અને નવનીતભાઈ બાલકિયાના ખબર અંતર પૂછ્યા હતા। ત્યારે આવનારા દિવસોમાં એસઆઈટી દ્વારા જો ભવિષ્યમાં 10 દિવસમાં આનું યોગ્ય આરોપીને જો ધરપકડ કરવામાં નહીં આવે તો કોળી સમાજના યુવાનો સમગ્ર ગુજરાતમાં આંદોલન કરશે। એની સંપૂર્ણ તૈયારી સાથે આજરોજ ચિરાગભાઈ ઝાલાની અધ્યક્ષતામાં મહુવા હનુમંત હોસ્પિટલ ખાતે સુરતનો કાફલો આવ્યો હતો અને કોળી સમાજના યુવાનો જોડાયા। ગાડી સુરતથી આવી છે। મારું કહેવાનું એવું છે કે જે નવનીતભાઈ બાલતિયાને એટલે સુધી પહોંચ્યું તો ન્યાય કેમ નથી મળતો, અને ખાસ તો માયાભાઈ વિરુદ્ધ અમે કોઈ વિરોધ નથી કરતા, પણ મારું કહેવાનું એવું છે કે માયાભાઈ આખા ઓલ ઇન્ડિયાના સાહિત્યકાર છે। માયાભાઈ હિન્દુ તત્વ ધરાવે છે, પણ માયાભાઈ કેમ એમ મેદાનમાં નથી આવતા કે મારો દીકરો ગુનેગાર હોય તો એને ચાલો હું લઈને આવું। કોઈ પોલીસ પ્રશાસનમાં માયાભાઈ દીકરાનું જયરાજનું નામ કેમ નથી આવતું? કોઈ નાના માણસ સામાન્ય ગુનો કરે તો એની કોલ ડિટેલ નીકળે છે, આ લોકોની કેમ કોલ ડિટેલ કોઈની નીકળતી નથી? અને કેમ હજી સુધી કોઈ પોલીસ પ્રશાસનના મોઢે માયાભાઈના દીકરાનું જયરાજનું નામ કેમ બહાર આવતું નથી? અને માયાભાઈ કેમ ચૂપ બેઠા છે? માયાભાઈનો દીકરો નિર્દોષ હોય તો માયાભાઈ ખુદ, હું એક બેન તરીકે માયાભાઈને કહું છું કે તમે તમારા દીકરાને મેદાનમાં લાવો। નિર્દોષ હોય તો નિર્દોષ સાબિત થશે, દોષિત હોય તો દોષિત સાબિત થશે। અને તમારા ફામે જે વિડીયો વાયરલ થયા છે, પીડિતને મારે છે, તે એ કોની સાથે વાત કરે છે તે પણ આઈજી સાહેબ કે કોઈ એની તપાસ નથી કરતું। અને તમે તપાસ કેમ નથી કરતા? શું કોઈ તમારા રિલેટિવ છે? તમારા માટે તો સમાજ સર્વ સરખો છે। મારું આટલું કહેવું છે કે મારા નવનીતભાઈને ન્યાય નહીં આપે તો અત્યારે તો સર્વ આવે અમે ગુજરાતના ખૂણે ખૂણેથી મહિલા આંદોલન પણ અમે કરીશું। શરૂઆતમાં જોઈએ તો એફઆઈઆર ને બેઝ ઉપર જે આખી પોલીસ દ્વારા જે બનાવટી આખી લખી નાખી, પણ ફરિયાદી જેમ કીધું એમ ફરિયાદ નોંધવામાં નથી આવી અને એવી સેક્શન દાખલ કરવામાં આવી છે કે આ લોકો તમામ આરોપીઓને અજાણ્યું ઇસમ બતાવીને પોલીસ સ્ટેશનમાં જ જામીન મળી જાય, બરાબર તે રીતે ગુનો નોંધવામાં આવ્યો છે। બધા આરોપીઓને પોલીસ દ્વારા છાવરવામાં આવ્યા છે। પોલીસે આ તમામ આરોપીને ડિસ્કાઉન્ટ આપ્યું હોય તેવી તમામ ભૂમિકાઓ ભજવી છે અને જે કલમ ઉમેરો કરવાનો હતો તેમાં 307 એટલે બીએનએસસી કલમ 109, બરાબર, અને ગુનાહિત કાવતરો કે પહેલેથી જ આખો પ્રી પ્લાનિંગ હતો। આજકાલની કોઈ પણ ફોર વ્હીલમાં કે કોઈ પણ કારમાં, બરાબર, ધોકા કે પાઇપો હોતી નથી, તો અચાનક કેમ બે ગાડી આવી જાય છે, બરાબર, અને એ માલિકોને નિવેદન માટે પણ બોલાવવામાં નથી આવતા, એમાંથી કોઈ જાતનું તપાસ પણ કરવામાં નથી આવતી, કારણ કે આ તમામ ગાડીઓમાં નંબર પ્લેટ હતી નહીં। તો આજ દિન સુધી તે માલિકોને કેમ નિવેદન માટે નથી બોલાવવામાં આવ્યા? અને માયાભાઈના પુત્ર જયરાજે જે ફોન કર્યો હતો કે મારે તને મળવું છે, એ પછી શું મળવા ગયા અને પોલીસે શું અમે તપાસ કરી કે ભાઈ બોલ તારે આમાં શું કહેવું છે, તારું શું નિવેદન છે? એ નિવેદન માટે આજ દિન સુધી બોલવામાં આવ્યા નથી। આ તમામ પોલીસ પણ આમાં ઇન્વોલ્વમેન્ટ છે એવું તમને અમને સંપૂર્ણ લાગે છે। અને આજરોજ અને એક અગત્યની કલમ એ પણ કહેવા માગું છું કે બીએનએસની કલમ 3/5 કે કોઈ પણ ગુનેગાર છે તે આખી પ્લાનિંગથી ફોનથી આખો ગુનાહિત કાવતરું ઘડતું હોય, બરાબર, પછી તે આમાં હાજર હોય કે ન હોય, બહાર ઊભો હોય અને અંદર ચોરી કરવા ગયો હોય, તે બંને માટે એક જ પ્રકારની સજાની જોગવાઈ છે। તો આ પણ કલમનો ઉમેરો થવો જોઈએ। હું એસઆઈટીના ટીમના અધિકારીને કહેવા માગું છું અને પોલીસ પ્રશાસનમાં નાનો નાગરિક હોય કે મોટો અધિકારી હોય, બરાબર, એ કોઈ પરિવારનો કે સમાજનો નથી હોતો, પણ એ આ રાષ્ટ્રનો બંધારણનો ઘડવૈયો હોય છે। કરવામાં આવતો નથી કે એ લોકો અહીં સમાજ છે, કોળી સમાજ એવો કોઈ પણ સમાજ વિશે છે ને કાંઈ વિવાદ ઊભો કરવાનો થતો નથી। ફક્ત ને ફક્ત એક જ બધાને છે કે ભાઈને ન્યાય મળે, બસ, બીજું કાંઈ નહીં। એસઆઈટી બાદ નવીનભાઈ પીડિતને સંતોષ ન થાય તપાસનો, તો તમે શું કરશો કોળી સમાજ? તો વધારે ને વધારે અમે
અમે આંદોલન કરીશું ઉગ્ર આંદોલન અને કરશું તે અને ભાઈને અમારા જે અધિકારીઓ જે ભ્રષ્ટ તપાસ નહીં કરે એને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી કોળી સમાજની અપીલ માંગ છે. છે, અપીલ છે. મેન સૂત્રધાર જયરાજને તો હાજર કરવો જ પડે. મેન હીરો તો એ જ છે, જયરાજ જ તે. નાના નાના માછલાને પકડે છે એનાથી કાંઈ ન મળે. મગરમચ્છને જયરાજને પકડે ને તો જ આનું નિવારણ હશે. તિસય નહીતર અમે કોળી સમાજ બોળો છે. ગુજરાતના ખૂણે ખૂણેથી કોળી ઠાકોર સમાજ અમે ગમે ત્યાં આંદોલન કરશું. અત્યારે એટલી જ બહેનો છે અને જો આગળ કઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઘરે ઘરેથી તમામ બહેનો દીકરીઓ તમામ આંદોલન માટે નીકળી જશે. નવનીતભાઈને ન્યાય મળે તે માટે અમે છેક સુધી લડી લેવા માટે અમે તૈયાર છીએ. બેન, છેલ્લો સવાલ, કાવતરા ખોરનું જે હજી નામ નથી આમાં આવ્યું, જો નહીં આવે તો શું થશે? કોળી સમાજ શું કરશે? જે આ ઘટનામાં મુખ્ય કાવતરાખોર મુખ્ય આરોપીનું જે નામ નથી ખુલતું અને જે તપાસમાં ખુલતું નથી તે માટે જે એસઆઈટીની નિમણૂક કરવામાં આવેલ છે, જો એસઆઈટી દ્વારા પણ તટસ્થ તપાસ કરીને કાવતરાખોર આરોપીનું નામ જાહેર નહીં કરવામાં આવે તો આ અંગે અમે કોળી સમાજના તમામ વકીલો તથા તમામ આગેવાનો ભેગા મળીને આગળ શું કરવું તે અંગેનો અમે નિર્ણય કરશું. થેન્ક યુ. સમગ્ર ગુજરાતમાં કોળી સમાજના વકીલો દ્વારા એક લીગલ ટીમની રચના કરવામાં આવી છે અને એસઆઈટી જે કામગીરી કરી રહી છે સાથે સાથે અમારી લીગલ ટીમ પણ એક કામગીરી કરી રહી છે. જ્યાં કંઈ પણ કાચું કપાતું છે ત્યાં અમે લીગલ ટીમ દ્વારા એસઆઈટીને નવનીતભાઈની સહીથી અમે રજૂઆત કરવાના છીએ અને ભવિષ્યમાં જો આ અનુસંધાને અમારી લીગલ ટીમને જ્યાં પણ યોગ્ય લાગે જે પણ નિર્ણય કરવા પડે તે માટે અમારી સંપૂર્ણ તૈયારી છે. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ જ્યાં સુધી જવું પડે તેની પણ સંપૂર્ણ તૈયારી છે. એવો છે જેની તપાસ હજી ચાલુ છે, બરાબર. હજી શંકાના દાયરામાં એવું પણ છે કે જે તપાસ કરનાર જે અધિકારી બીબી ડાંગર સાહેબ હતા એના સંકલનમાં હતા અને માયાભાઈ છોકરાનો પુત્ર જયરાજ એ પણ આમાં ઇન્વોલ્વ હતો અને જે એક અન્ય આરોપી છે, બરાબર, 8 આરોપીમાંથી એક આરોપી નથી, તો તેનું અલગ નામ દર્શાવીને આજે આરોપી નહોતો છતાં પણ તેને આરોપી બનાવવામાં આવ્યો છે. એની પણ એસઆઈટીની ટીમે તપાસ કરવી જોઈએ અને જો તપાસ નહીં કરશે તો અમે પુરાવા સહિત આ તમામ આરોપી તમામ અધિકારીઓ વિરુદ્ધમાં અમે કાયદેસર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સુધી પહોંચાડશું. અચ્છા, ખાસ કરીને જો ચેતનભાઈ વાત કરવામાં આવે તો હવે કયા પ્રકારના જે પગલાં છે તે એસઆઈટીની ટીમને તમારા લીગલ વકીલ દ્વારા દેવામાં આવ્યા છે અથવા તો કયા પ્રકારના પુરાવા આપવામાં આવ્યા છે? અમે લીગલ ટીમ દ્વારા એક જે તે અધિકારી છે તેને મળશું, રજૂઆત કરશું અને છતાં જો અમારો કોઈ જાતની માંગ સ્વીકારવામાં નહીં આવે તો જે તે અધિકારીને પણ ખબર છે તમે અભણ લોકોને અને અશિક્ષિત લોકોને તમે મૂર્ખ બનાવી શકો પણ એક સમાજના ધારાશાસ્ત્રીને તમે મૂર્ખ બનાવી શકો નહીં, બરાબર. તો તમામ પુરાવા સાથે અમે કોર્ટમાં અને જે જગ્યાએ જરૂર પડે ના તમે અમે દરેક જગ્યામાં હાજર થઈશું. સુરતથી એક મહિલા જે રીતે અહીંયા આગેવાનોના નિવેદનો સામે આવ્યા છે, આજે આપણે જોયું હતું કે સુરતના કોળી સમાજના લોકો છે, ઋષિ ભારતી બાપુ છે, દરેક લોકો નવનીતભાઈને મળવા પહોંચ્યા હતા કારણ કે આ સમગ્ર ઘટનાની અંદર મુખ્ય આરોપી કોણ છે એને લઈને પણ સવાલો ઊભા કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી આપણે એ પણ જોયું છે કે આ સમગ્ર ઘટનામાં ઘણા બધા ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યા છે કે જેમાં ક્યાંક નામ જયરાજ આહિરનું પણ સામે આવી રહ્યું છે. જોવાનું રહેશે કે ખરેખર હવે તપાસની અંદર શું ખુલાસા થાય છે. એસઆઈટીની રચના કરવામાં આવી છે, પોલીસના નિવેદનો સામે આવી રહ્યા છે, પરંતુ પોલીસ તપાસની અંદર ખરું સત્ય શું બહાર આવે છે એ પણ જોવાનું રહેશે. ને જે રીતે અત્યારે હાલ કોળી સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે, તેમના દ્વારા દરેક વાતને લઈને કહેવામાં આવી રહ્યું છે કે જો ન્યાય નહીં મળે તો હવે ગુજરાતભરમાં આંદોલન કરવામાં આવશે. આની પહેલા પણ આપણે જોયું હતું કે જે બ્રિજરાજ સોલંકી છે, કોળી સમાજના આગેવાન છે, એક નેતા પણ છે, એમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે જો 10 દિવસની અંદર ન્યાય નહીં મળ્યો તો હવે ક્યાંક કોળી સમાજ મોટી નવાજૂની પણ કરી શકે છે. જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં આ ઘટનાની અંદર કયો વળાંક આવશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.